એક થાંભલું છે ને, એક થાંભલે 1000 રૂપિયાનો ખર્ચો આવે. એક થાંભલે 1000 રૂપિયા પાકે પાકે. અમે આ 1 વીઘો બનાવ્યું હે. तो हेलो दोस्तों, तो आज हम जा रहे हैं ड्रैगन फ्रूट के फार्म पे, जो कि हमारे जो भानवड़ है वहाँ से जो फतेहपुर गांव का रास्ता है, तो वहाँ पे किनारे पे ही खेत है, तो वहाँ पे हम जा रहे हैं। और आज हमारे साथ जानवी और नाना जी भी साथ में चल रहे हैं, तो बहुत मज़ा आने वाला है। और जब हम पिछली बार वहाँ पे गए थे तब का भी वीडियो चैनल पे है, तो तब तो हम आपको जो वहाँ पे मालिक है, जो खेत के ओनर है, तो उनसे नहीं मिलवा पाए थे। तो आज हम उनसे भी मिलेंगे। और वो पूरा ऑर्गेनिक खेती करते हैं, ऑर्गेनिक तरीके से खेती करते हैं, और ड्रैगन फ्रूट पूरा ऑर्गेनिक तरीके से जो उसकी फार्मिंग करते हैं। तो जो ड्रैगन फ्रूट का फार्म है, तो उसमें ना ही वो कोई दवाई का छिड़काव करते हैं और ना ही कोई जो रासायनिक खातर आते हैं तो उसका यूज़ करते हैं। पूरा देसी तरीके से वो खेती करते हैं। तो मैं आपको पूरा उनसे जानकारी दिलवाऊंगा और उनसे मिलवाऊंगा भी। तो वीडियो में आगे बनाइए, मिलते हैं हम ड्रैगन फ्रूट के फार्म पे। अभी हम पहुंच चुके हैं ड्रैगन फ्रूट के फार्म पे। तो यहाँ पर हम बहुत टाइम के बाद आए हैं। पिछली बार जब यहाँ पर आए थे हम, तो यहाँ पर फ्रूट नहीं थे, तो वो वीडियो भी आप देख सकते हो चैनल पे, आगे ही आपको शो हो जाएगा वो वीडियो। और आज हम यहाँ पर आए तो देखा कि यहाँ पे बहुत सारे फ्रूट्स हो गए हैं। और मैं जानवी और नाना जी और मेरी मम्मी, तो हम चारों आए थे और बहुत सारे यहाँ पर फ्रूट है। तो वह मैं सारा वीडियो आपको दिखाता हूँ अभी। हाँ है 2000 ना तो पड़ जाए पास बैठो। हाँ उसी 2000 પકડ. આવું તમારે ના હવે નો મોર આમાંથી બે શીરું કરી નાખીએ। લાવો એમાંથી બે લાવો કરી- લાવો લાવો શેરું કર. હા એ થઈ ગયું. લોહી સુધારામાં બહુ કામ આવ્યું। આ એ માટે જ આ વપરાશ ઉત્તમ, સુધાર ઉત્તમ, હા. ઉત્તમ ઉત્તમ હા। તાવ આવતો હોય ને અને આ 2-3 દી ખાય ને હા તો મોટો ખાઈ દે. આવ્યું ઈ નો હાલે એટલું ખાવું જોઈએ ને ભાવે તો ખરા નકર નાખી દે. ના ખાઈ જવાનું બધું અસલનું હે। ઈ વાડીએ પણ આજ બસ ખાવાનું ગમે એ દીએ કોઈ વસ્તુ ઈ એક બે બટકા ભરે ને ખા। આ એક થાંભલું છે ને, એક થાંભલે 1000 રૂપિયાનો ખર્ચો આવે. એક થાંભલે 1000 રૂપિયા પાકે પાકે. અમે આ 1 વીઘો બનાવ્યો ને બેનો ખર્ચો એવો. હા તો અમારે જીપ તો હતી હો. આ ઘરની હતી। હા હા
પણ ડીપ તો ના લખાય, આપણે બીજે કાંઈ આવે એટલે. બાકી આમાં તમારે પાકો છે ને સાંભળે 1000 રૂપિયા ગણી લેવા. ગણી લેવાના. રોપો ને બધો રોપો આવી જાય, વવરામણ આવી જાય, આ થાંભલા આવી જાય, પછી આ પૈડા આવી જાય. આ રોપા તૈયાર મળે. અમે નથી કરતા એ રોપા, નકર થઈ જાય પછી કાંઈ વારું બહુ વરસથી રોપવું થાય. બરાબર. હા, એટલે મથલતા આમાંથી જ થાય ને, દાંતલામાંથી. બધા આ દાંડલી છે ને એ કાપી, એ પાતળ દાંડલી કાપીને રોપ કરીને હા. પછી વરસથી થાય. એને સાંયો કરવો પડે, સાંયો જ રાખવો પડે. તડકો ન લાગવો જોઈએ. નકર ના થાય. તડકો ન લાગવો જોઈએ. તડકો ના લાગવો જોઈએ રોપવા. પાછું રોપો થવામાં પણ વાર લાગે. બરાબર. વરસ જ્યારે અટાણા વાવો તમે તો એ આવતે અટાણે કાંઈ આવે, અટાણે કાંઈ આવે. સોપ્યા જેવું ઉતાર થાય. હા, ત્યાં થાય. એટલે રોપાનું આ એક જ વસ્તુ તો એવી કે આટલી વાર લાગે ને, કે ગમે એ રોપામાં એટલી વાર ના લાગે, પણ આમાં લાગે કારણ કે આ ડીંડલું રહ્યું અને કોરાતા વાર લાગે. કોરાતા વાર લાગે. પાડિયા મૂકે કોરાય એટલે વાર લાગે. વાર લાગે. ને તમે વહેલું વાવો તો એ ફેલ જાય. ફેલ જાય. પાછું એને હીરું પણ જોઈએ. હા, બધું જાય. બધું જોઈએ. કાચું હોય ને તમે વાવો તો એ ફેલ જાય. જેલ જાય. પાકલ જોઈએ. પાકલ જ જોઈએ. પાકલ તમે વાવો એટલે એકે છોડવો તમારે ફેલ ના જેલ જાય. ન જાય. અમારે એકે જોડો ફેલ નતો. હમ. બીજા અમારે ફગા લેવા હતા એને ઘણા ફેલ ગયા હતા. એટલે આ એક રોપનું કેટલામાં મળે? હમણાં 60 માં આવ્યું હતું ને ભાડું અલગ. ભાડું અલગ. એટલે 60 ના 10 રૂપિયા ભાડું, એટલે 70 ને રોપો. એટલે એક છોડવે 4 રોપા વાવવા પડે. એક થાંભલે 4 રોપા. હા, 4 પાટમાં એક વાવવાનું. વાવ. આપણે આમ ઓલું ફેસબુકમાં આવે છે ક્યાંક ક્યાં, તો એના આમાં છે ને ગુલાબ બધે ગોઠવવા પડે. આને એકદમ હીટ મારે ને હા. તો એમ કહે છે અમારે એક આવતે ટ્રાય કરવી છે કે થાય કે નહીં. એટલે રાતના ગ્લોબ રાખે છે. હા, એમ કહે છે. અમે તો ટ્રાય નથી કરી, હા. પણ અમુક ટ્રાય કરી એમ કહે કે તો તમારે છે ને એ એને આ તો આવે જ, પણ કટ એમનો ફાલ લેવો હોય ને લેવો હોય તો તો લે એ છતાંય શકીએ. મહેનત કરવી પડે, એટલે ટૂંકમાં ગરમી આપવી પડે. ગરમી આપવી પડે. આ તો સોમાવા સારું હતું ને ઓછા પાકતા હતા. હા. સોમાવા 2-5 દી તડકા પડ્યા ને તડકા પીડિયામાં વધારે પાકે. બધું પાકી ગયું. એટલે ટૂંકમાં એ કે તો એને તપ વધારે જોઈએ. તપ બધું જોઈએ. તપ જોઈએ. તપ જોઈએ. ઠંડુ વાતાવરણ ને ઘાસટ જેવું હોય તો ઓછા લાગે. એટલે લાગે તો એમ ને પણ પાકે ઓછા. પાકે ઓછા. તડકો થાય તરત પાકી જાય. તરત પાકી જાય. ને ઓલું પાકવામાં વાર લાગે. હા, મહિનો એક ટીપું આખો તડકાનો. આમાં 15-17 મણ ઉતરી ગયું. આ ફાલમાં એટલે આ છૂટક કઈ વેસાતા છે કે હા, એમ ત્યાં હાલવાવાળા હવે આગળ આવશે લેવાવાળા ને હાલવાવાળા. હા. પણ પાછળ તો જામે જામનગરમાં. ક્યાંય દેતા નથી. એટલે છૂટક કિલ્લાનો ભાવ કોણ હતો? અમે ત્યાં 150 બેસી 150. ભાવ અમને હવા હોવાથી 30 સુધી આવે. સુધી આવે. ત્યાં શું છે મરાઠીમાં એવું હોય, ભરતી થાય તેથી આપણે ભાવમાં કપાઈ કપાઈ જાય. ને ભરતી ના હોય ત્યાં તો વધારે વધારે ભાવ. એક જાતનું ફ્રૂટ જ છે. ફ્રૂટ જ છે ને પાછો બીજો નંબરમાં આનો ઉપયોગ વધારે લોહી સુધારામાં જ અટાણાનું મનવાળ આપણે બહુ હોય. બહુ હોય. માણસ અટાણા ઉપયોગ. ઉપયોગી બહુ. આમ તો થોડા દિવાળી સુધી હાલશે. દિવાળી હા, તો પાછો ફાલ ઓછો પડી ગયો. ઓછો પડે છે. હા, એક આમાં કોઈ દવા ફોવારો જ નહીં. અમે તો આ બધા બકલના વાવીને એમાં ક્યાંય દવા ના થાય. થાય તો ખાવાના, ના થાય નહીં ખાવાના. બાકી દવા નહીં. દવા નહીં. ને હકીકત દવા વિનાનો છે ઈ મીઠા છે આપે. મીઠાઈ જ છે. મીઠા. આમાં છે ને પરવા તમે કહીએ એમાં તો ના કે અમે હવે ટમેટી વાવજો. પરવામાં ટમેટી બહુ થઈ ગઈ. એટલે ટમેટી જોતી લગભગ આવ્યા હતા નહીં કે? ટમેટી હતી અહીં એવું હતું હા. તો ટમેટા અહીં એટલે હું નતો પાકતા દેતો. હતા કે નતા પાકતા? હવે અડધા પાકા છે. હા, એવા હતા ને. પ્લેન ટમેટી હતી, બહુ ભારી હતી. એટલે દવા છાંટવાની નહીં એમાં. ના, એમાં તો એ નહીં. તો એ મારે આમાં 8 જ આવ્યું છે.
તો 40,000 ના ટમેટા ત્યાં 40,000 હા એમાં ટમેટા હતા શિયાળ કે 5 ટમેટો ને કિલો થઈ ગયું એટલે એવા ટમેટા એવડે હાથા બધા ટમેટા હકીકતે જે જગ્યામાં દવા નથી છટાતી એ જગ્યામાં અમુક ટાઈમે પછી દવાનો ઉપયોગ ઓછો કરતા જાય માણસ તો એ બને બને એટલે તો એની રોગમાં જાજો ફેર પડી જાય. ઓર્ગેનિક કરે હા તો તમે એકાદો 2 વર્ષ તમને ઉત્પાદન ઓછું થાય નબળાઈ રહીએ નબળાઈ રહે પછી આ દેશી દવા વાપરે ને દેશી તો દવા set થઈ વાપરીએ જાય. દેશી ખાતર હા સેટ થઈ જાય એમાં સેટ થઈ જાય ને બીજા નંબરમાં એ ઉત્પાદન જે આવે એ પણ ઓછે ખર્ચે ને વધી જાય. હા થાય બધું એક ને થાય બધું એક ને આ તમે દવાઓ છાંટો કેટલી દવા બિલ વાળા 40,000 50,000 60,000 નું બિલ થાય બિલ થાય.